અને કરવું પડ્યું, ખબર છે ને? એટલે પ્રકૃતિ રૂઠી છે, આ ધરતી માતા રૂઠી છે આ માણસોના આવા પાપથી. પણ મારા બન્યા છો ને, મને માનો છો ને, તો કદાચ આ ચોમાસાનો સમયગાળો આવ્યો છે, માટી જમીન હંમેશા ભીની જ રહે છે. તો એ તમારા ઘરની આગળ કોઈ જગ્યા હોય, વાડો હોય, તો લીમડાનો છોડ કે આંબો કે તમને જે ફાવે ઝાડ, આસોપાલવ પવિત્ર ઝાડોમાં જે છે એ તમને ફાવે ઝાડ, કોકને 1 રોપો, 2 રોપો, 3 રોપો. 1 રોપો તમારી કુળદેવી નોમથી, 1 રોપો તમારી મેલડીના નોમથી, અને એ ઝાડને તમારે એવું સમજવાનું, આ મારી માનું જતન કરું છું, મારી માનું કદાચ હું ભોણું આલું છું, એમ કરીને એને પાણી રેડશો, એનું જતન કરશો ને, તો પ્રકૃતિ રાજી થશે.